ભગવાન કહે છે કે આશ્રય કરવા માટે તમામ દેહધારીને માટે સમ છો. દેવાદિક જાતિએ કરીને, બ્રાહ્મણત્વ વગેરે વર્ણ જાતિએ કરીને, સ્ત્રી પુરુષપણે આકારે કરીને, રૂપ કુરૂપપણે કરીને અર્થાત આકૃતિએ કરીને, સ્વભાવે કરીને અર્થાત રાજસ તામસ સાત્વિકપણે કરીને, ઉચ્ચ અને પવિત્ર કર્મે કરીને મને કોઈ જીવ પર પ્યાર થતો નથી, પક્ષપાત થતો નથી કે તિરસ્કાર પણ થતો નથી. અતિ પાપીમાં પાપી હોય તેને પણ ભગવાનના દરબારમાં આવવાની સંમતિ છે. અપિચેત સુદુરાચારો. ભગવાન કહે છે એ ભજંતી તું મામ ભક્ત્યા. જે મને ભક્તિપૂર્વક ભજે છે તેનો હું ખુલ્લો પક્ષકાર છું. તેના યોગક્ષેમ હું વહન કરું છું. તેની સેવા કરું છું ને કરાવું છું. એ જે કંઈ મને આપે છે તે મને અતિ મીઠું લાગે છે. અર્થાત એ પણ જાણી લેવું જોઈએ કે એવા ભક્તિવાનને કોઈ દુઃખ દે તો તેના હું જડ મૂળ કાઢી નાખું છું. એ આ શ્લોકમાં નથી કીધું, તો એમ સમજી લેવાનું. એ કઈ આપે એને બહુ વાલું લાગે છે. કીધું આગળ પત્રમ પુષ્પમ યો મે ભક્ત્યા પ્રયચ્છી તદહમ ભક્ત્યા અપરહતમ અસ્નામિ પ્રયતાત્મના. હું એ ખાઈ જાઉં છું. એ હાર પહેરાવે તો હાર ખાઈ જાઉં, પાણી લાવે તો પાણી પેલા પી લઉં. એક વાનું પીરસે ને બીજું વાનું લેવા જાય તો હું આ પતાવી દઉં. ભાન નથી રહેતું. વિદુરજી ને ઘેરે ભગવાન ગયા તો એવું ભાન નથી. સાલ મણી દેવ સાલ મીણા ખાવા. ભક્ત્યા અપહૃતમ ઉપહૃતમ અસ્નામિ. અર્થાત એ પણ જાણી લેવું જોઈએ કે એવા ભક્તિવાનને કોઈ દુઃખ દે તો તેના હું જડા મૂળ કાઢી નાખું છું. એવું ભગવાને ભાગવતમાં કીધું છે. ભૂકો ભાર હરુ સંતની કરું છાયા કર દોઈ. જો મેરે સંત કો રતિ એક દુવે તેહી જડ ડારો બોય. એને જડ ઉખેડી નાખો. ત્યાં મારી દયા કે સમતા નથી રહેતી. એવો મારો અતિ એટલે ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે ભગવાન છે એ ભક્તના છે પણ અભક્તના નથી. સમોહમ સર્વભૂતેષુ એ તો બધી ભગત સિવાય બીજી બધી. એવો મારો અતિલોક સ્વભાવ ત્રિલોકાતીત સ્વભાવ છે. ભગવાન કહે છે ઉપર બતાવ્યા જાતિ વર્ણ આકાર ગુણ આચાર વગેરે અધિક ગુણો તેમાં જોઉં તો તે વ્યક્તિ મને પ્રિય બની જતી નથી. અથવા તો ગુણોની ઉણપથી અથવા બિલકુલ ન હોવાથી અથવા તેનાથી તદ્દન વિપરીત હોવા છતાં પણ તે મારા દ્વેષનો વિષય બની જતો નથી. એ જીવ ત્યારે જ મારા દ્વેષનો વિષય બને છે કે તેનું હૃદય ભક્તિ શૂન્ય હોય, તેનું હૃદય ભગવાનના ભક્ત પ્રત્યે દ્વેષેલું હોય, તેનું હૃદય ભગવાન કે તેમના સાચા ભક્ત પ્રત્યે અહંકારથી ભરપૂર હોય. ત્યારે ભગવાનનો અતિ સહનશીલ સ્વભાવ અને સમસ્ત જીવ પ્રાણી માત્ર માટે આદર રાખનારા હોવા છતાં તેનો અનાદર કરે છે. આવો ભગવાનનો દેવ ઋષિ મનુષ્યોને અતિવર્તી સ્વભાવ છે. તે અતિ રહસ્યરૂપ રાજગુહ્ય રાજવિદ્યા અને ઉત્તમ જાણવા જેવી વસ્તુ છે. તેથી ભગવાનનો સ્વભાવ છે એ રાજવિદ્યા છે. રાજવિદ્યા રાજગુહ્યમ તને હું આ પવિત્ર અમિતમોત્તમ એવું તને હું કહીશ. આ અધ્યાયમાં બધું અધ્યાયમાં એવું બધું કીધું. ભગવાનનો આવો સ્વભાવ અલૌકિક સ્વભાવ છે. બધા એને હરખા છે તોય પણ એના ભગત છે એ બહુ વાલા છે અને એમાં એ જલ્દી ખીજાઈ જાય છે. એનો કોઈક દ્વેષ કરે, એને કોઈક હેરાન કરે, એના પર કોઈ ઈર્ષા કરે તો ભગવાન છે એ ખીજાઈ જાય. ભગવાનને તો એવું ન થવું જોઈએ તો એમ.
એ જીવ ત્યારે જ મારા દ્વેષનો વિષય બને છે કે તેનું હૃદય ભક્તિ શૂન્ય હોય, તેનું હૃદય ભગવાનના ભક્ત પ્રત્યે દ્વેષેલું હોય, તેનું હૃદય ભગવાન કે તેમના સાચા ભક્ત પ્રત્યે અહંકારથી ભરપૂર હોય. ત્યારે ભગવાનનો અતિ સહનશીલ સ્વભાવ અને સમસ્ત જીવ પ્રાણી માત્ર માટે આદર રાખનારા હોવા છતાં તેનો અનાદર કરે છે. આવો ભગવાનનો દેવ, ઋષિ, મનુષ્યોને અતિવર્તી સ્વભાવ છે. તે અતિ રહસ્યરૂપ, રાજગુહ્ય, રાજવિદ્યા અને ઉત્તમ જાણવા જેવી વસ્તુ છે. તેથી ભગવાને અર્જુનને અધ્યાયની શરૂઆતમાં આ જ્ઞાનનો મહિમા અને દુર્લભતા, ગોપનીયતા અને રહસ્યતા કહી છે. સમોહમનું તાત્પર્ય એ છે કે કોઈ જીવ મારાથી વિમુખ થઈને, મારી ભક્તિથી રહિત થઈને કે મારા સાચા ભક્તનો વિરોધ કરીને પછી શાસ્ત્રીય યજ્ઞો કરે, સર્વસ્વ દાન આપી દે, બીજા ગમે તેટલા તપ, ધર્મ, વૈરાગ્ય વગેરે શુભ કર્મો કરે ને શુભ ગુણો મેળવે તો મને રાગનો વિષય બનતો નથી. નમે પ્રિય. તે ઉચ્ચ ગતિને તેના કર્મફળ પ્રમાણે જરૂર પામશે, પણ મારી પ્રસન્નતાનું કારણ તે બની શકતા નથી. તેમજ તેનાથી વિરુદ્ધ અપ્રસન્નતા કે દ્વેષનું કારણ બનતા નથી. તે તમામ પ્રાણી માત્રને મેં ઉત્પન્ન કર્યા છે, માટે તેઓ ઉપર મારી જરૂર કરુણા રહેલી છે. તેમના આચરણથી તેમને સુખ દુઃખની પ્રાપ્તિમાં જરૂર ભેદ પડશે, પણ મારી તેમના તરફ ભાવનામાં ફેર નથી પડતો. તેથી ભગવાન કહે છે કે સમોહમ સર્વભૂતેષુ. સમાન એટલે કેવી રીતે? કોકમાં બહુ જ ગુણ હોય અને કોઈમાં હાવ ગુણ ન હોય, પણ ભક્તિ ન હોય મારે બે હરખા છે. એવી રીતની ક્ષમતા છે ભગવાન. કોઈનામાં બહુ જ શક્તિ હોય અને કોઈમાં હાવ શૂન્ય હોય, પણ જો એનામાં ભક્તિ ન હોય તો હું એને બે ને હરખા જાણું છું. પ્રયોજન કેમ તમારે કેવું છે? નહીં ક્યાં એ તો ભગવાન છે જ. એટલે તો ગુણાતીતાન સ્વામી કીધું કે ભગવાન છે એ ભગવાનના ભગત જ ના છે, કઈ સમદર્શી નથી. અને ભગવાને એવું જ કીધું છે. પછી આગળ બહુ સરસ એક શ્લોક લખ્યો છે, વાંચો. કિરાત નો શ્લોક છે. છેલ્લે આવો આ શ્લોક પૂરો થાય છે. તથાપિ નિઘ્નમ નુપતાવકીનૈ પ્રવિકૃતમ મે હૃદયમ ગુણૌઘૈઃ વિતસ્પૃહા તાવકીનૈઃ ગુણૈઃ મે હૃદયમ પ્રવિકૃતમ નિઘ્નમ. તાવકીનૈઃ ગુણૌઘૈઃ પ્રવિકૃતમ મે હૃદયમ નિઘ્નમ અધીનીકૃતમ. નિઘ્નમ એટલે મારું હૃદય તારા પ્રત્યે હાવ પરાધીન થઈ ગયું છે. યુધિષ્ઠિર મહારાજાને વ્યાસ ભગવાન કહે છે. પાંડવો વનમાં ગયા અને એક દી બધા બેઠા હતા, સવારમાં પૂજા પાઠ કરીને એકદમ આમ ચમકારો થયો અને વ્યાસ ભગવાન પ્રગટ થયો. એટલે પાંડવો બધા એકદમ એના પગમાં પડી ગયા, સન્માન કર્યું એનું. અને એને બધા હું તને એક સલાહ દેવા આવ્યો છું. વ્યાસ ભગવાને સીધું માંડ્યું કે મારે બહુ ટાઈમ નથી, પણ એક તને સલાહ દેવા આવ્યો છે કે આ તમારે ભવિષ્યમાં બહુ મોટું મહાભારત યુદ્ધ થવાનું છે. આમાંથી એકાદાને ટ્રેનિંગ દે, આમાંથી એકાદાને ગ્રુપ તું ટ્રેનિંગ દે, ટ્રેનિંગ લેવડાવે એમ. મહારાજ મને તો કઈ ખબર પડતી નથી, હું કરું? એટલે કે તું અર્જુન ને ટ્રેનિંગ દેવાય, ઈ લે એવો છે, પેલા કોઈ લેવા નથી. ટ્રેનિંગ દેવા જાય તો એને દઈ દે.
ભીમને કોઈ ટ્રેનિંગ દેવા જાય તો એ શું કરે? હામો ટ્રેનિંગ દઈ દે બધાને કે અર્જુન કઈક ઠીક છે, એટલે કે એને ટ્રેનિંગ દેવરાય કે મારે કેમ દેવરાવી. પછી વ્યાસ ભગવાન એને કીધું કે એને ઇન્દ્રકીલ પર્વત ઉપર મોકલ, ત્યાં તપ કરે, ત્યાં પછી એને ટ્રેનિંગ લીધી. અને શંકર ભગવાન પાસેથી પાશુપત યસ્ત્ર મેળવ્યું. ઇન્દ્ર પાસે ગયો અર્જુન, અને ઇન્દ્ર બધા દેવતાઓનો રાજીપો, બધાના અસ્ત્ર શસ્ત્ર મેળવાય, એટલે ટ્રેનિંગ દેવરાય. એટલે ભગવાન કે તારા, એટલે મારે તને આ વાત કેવી છે. વ્યાસ ભગવાન તો બે ને હરખા હતા, કૌરવ અને પાંડવો બે એના દીકરા, બધા હરખા હતા, ફેરફાર નતો. તો આ યુધિષ્ઠિર ને કેવા આવ્યા, શું કરવાને? ભાઈ કીધું તવો ગઈ ગુણો ગઈ હિ મમ હૃદયમ પ્રવિકૃતમ નિઘ્નમ. તારા ગુણના સમૂહથી મારું હૃદય એકદમ તારા ઉપર વરસી ગયું છે. મને ભલે કોઈ પક્ષપાતી કે એનો વાંધો નહીં. સાધુ પુરુષો હતા ને વ્યાસ ભગવાન, તો બે એના હગા દીકરા પાછા, બધા એના પાંડવો બધા એના દીકરા, અને પાછા વળી સાધુ પુરુષ, અને એને પક્ષપાત કરાય નહીં, એને મધ્યસ્થ રહેવું જોઈએ. એવું નથી. એટલે ભારવીએ સરસ વાક્ય લખ્યું છે. શું લખ્યું? તથાપિ નિઘ્નમ નૃપ તાવકીનેહિ પ્રવિકૃતમ મે હૃદયમ ગુણૌઘૈહિ વિતસ્પૃહાણામપી મુક્તિભાજામ ભવંતિ ભવ્યેષુ હિ પક્ષપાતા. એ ભારવીનું વાક્ય છે, ઓલું છે એ વ્યાસ ભગવાનનું વાક્ય છે. વિતસ્પૃહાણામ મુક્તિભાજામ ભવંતિ ભવ્યેષુ પક્ષપાતા. એને આવી રીતે પક્ષપાત હોય છે. વિતસ્પૃહાણામ અપી મુક્તિભાજામ, એટલે મુક્ત પુરુષોને પણ એમ વિતસ્પૃહાણામ એટલે પરમ વૈરાગી હોય. વ્યાસ ભગવાન તો બહુ પરમ વૈરાગી હતા. અને પાછા પડી મુમુક્ષુણા મુક્તિભાજામ, મુક્તિને ભજનારા હોય, ભગવાનને ભજનારા હોય, તો એને તો કઈ ઓલો પક્ષપાત ન જાય. તોય પણ ભવંતિ ભવ્યેષુ પક્ષપાત. ભવ્યેષુ એટલે ભવિષ્યતિ ઇતિ ભવ્યાઃ સાધવાઃ. સાધુ ગુણો તારામાં છે ને હારા ગુણો, એટલે મારું હૃદય છે ને નિઘ્નમ, તારે આધીન થઈ ગયું. તું કેમ હું કરે, તું જેમ કેમ યુધિષ્ઠિર કે તું, યુધિષ્ઠિર ને ભગવાન વ્યાસ કે તું જેમ કરે એમ હું કરું. મને તારી એક ક્ષણ ખંડની ચિંતા થાય છે. નિઘ્નમ એટલે એકદમ મારું હૃદય તારા આધીન થઈ ગયું છે. બહુ સરસ છે. વિરક્તિ ભાજામ વિતસ્પૃહાણામપી અપી મુક્તિ ભાજા ભવંતિ ભવ્યેષુ પક્ષપાતા. હે થાય જ છે પક્ષપાત. એ નિષ્પક્ષ રહી નથી શકતા. એટલે ભગવાન કે છે કે આ તો ખાલી ભગવાને પોતાને, મહારાજે ન કીધું કે અમારો અતિ દયા વાળો સ્વભાવ હતો, તરવાર કાઢીને અમને ડારો કર્યો કે તું આ ભાજી તોય, તો કે અમે કીધું ભાજી નહીં તોડી, એમાં જીવ છે, અતિ દયા છે. પણ તો ઓલા કે ભગવાન કે જો ભગવાનના ભગત સામે આંખ કરડી આંખી તો તેની આંખ ફોડી નાખીએ, હાથ કાપી નાખીએ, એવી અમને એની પર ક્રોધ થાય છે. એટલે ભગવાન એવું કીધું છે કે મારે કોઈની અરે વગર કારણે દ્વેષ કે રાગ દ્વેષ છે નહીં. એના સદગુણો, એની સંપત્તિ, એવું કઈ આ લોકનું કઈ હોય તો મને કઈ કોઈની પ્રત્યે રાગ થતો નથી, કોઈની પ્રત્યે દ્વેષ થતો થાય છે તો ક્યાં થાય છે. એટલે ભગવાને એવું નથી કીધું કે મને થતો જ નથી, પણ થાય છે તો ક્યાં થાય છે, તો અહીં થાય છે એવું કહે છે. એટલે ભગવાને પોતાનામાં રાગ દ્વેષ નથી એવો નિષેધ કર્યો નથી, પણ બતાવ્યું છે કે આ કારણોથી નહીં ને આ કારણોથી થાય. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો તે ન પ્રિયઃ એ તું મામ ભજંતી. જે કોઈ પછી ગમે તે હોય, મારો શત્રુનો દીકરો હોય તો એ મને બહુ વાલો લાગે, અને મારો હગો દીકરો હોય તો એ મને વાલો ન લાગે.
એવું ભગવાન કીધું. મારો શત્રુનો દીકરો હોય તો હું એના ઉપર ખેદાન મેદાન કરી નાખું એના માટે, અને મારો હગો દીકરો હોય તો હું હામું ન જાઉં. એનામાં ભક્તિ ન હોય. ઓલાનામ ભક્તિ હોય તેના માટે હું કરું એનું મને સૂઝતું નથી. હે એ આમ નિરવધ્ય સંયોજા ભગવાનનો આવો રાજ વિદ્યા રાજગુહ્ય સ્વભાવ છે. અતિ માનુષી ને અતિ દેવતા કોઈ કરતા કોઈ એવો સ્વભાવ રાખી ન શકે.